શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકદંત સંકટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજા વિધિ તથા આજના ખાસ ઉપાયો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યસુ સર્વદા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ચતુર્થીની તિથિ એટલે ચોથની તિથિ, જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. આજ તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો. એટલા માટે દરેક માસમાં જે બે ચતુર્થી આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ, તે બંને ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. આ બંને ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ ચતુર્થીના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, તેના જીવનના દરેક સંકટો, કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ વૈશાખ માસના વદ પક્ષની ચતુર્થીને એકદંત સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. એકદંતની કથા પણ નિરાળી છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન પરશુરામે જ્યારે પરશુ દ્વારા ભગવાન શ્રી ગણેશજી ઉપર પ્રહાર કર્યો હતો, જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો. એટલા માટે શ્રી ગણપતિજી એકદંત કહેવાણા, જેનો અર્થ એક દાંતવાળા થાય છે. એકદંત સંકષ્ટ ચતુર્થીના દિવસે પૂજા અને વ્રત કથા કરવાથી સંકટો તો દૂર થાય છે, ભગવાન શ્રી ગણેશજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, પૂજન કરે છે, મંત્ર જાપ કરે છે, સંકટનાશન ગણેશ સ્ત્રોત પાઠ કરે છે, સાંભળે છે, તેના જીવનમાં રહેલા કષ્ટ સમાપ્ત થાય છે. ગ્રહ નડતર બાધા હોય તે દૂર થાય છે અને જેમને સંતાન છે, તેમના સંતાનને લાંબુ આયુષ્ય પ્રદાન થાય છે. સુખ સમૃદ્ધિની કામના પૂર્ણ થાય છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત તે સર્વ મનોકામના પૂર્ણ કરનાર વ્રત છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ આ ચતુર્થીની તિથિ ક્યારે આરંભ થાય છે. વૈશાખ માસના વદ પક્ષની ચતુર્થીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 5 મે 2026 સવારે 5:24, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 6 મે 2024 સવારે 7:51. સંકષ્ટ ચતુર્થીનું વ્રત ત્યારે રખાય છે જ્યારે ચંદ્રોદય હોય છે. ચંદ્ર દર્શન આપણે કરીએ છીએ તે ચતુર્થીની તિથિ હોય માટે તારીખ 5 મે 2026 મંગળવારે આ વ્રત રાખવાનું રહેશે. આજના દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના કરાય છે. ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે અને મન, બુદ્ધિ, વાણી, સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આજે ચંદ્ર દર્શનનો શુભ સમય છે રાત્રે 10:38. આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને, ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પણ પૂજન અર્ચન થાય છે અથવા તો મંત્ર જાપ કરાય છે. જે જગ્યાએ અમુક કારણસર ચંદ્ર દર્શન ન થતું હોય તે ભક્તો ચંદ્રદેવનું મનથી સ્મરણ કરે, ભગવાન ભોળાનાથનું મનથી સ્મરણ કરે, ચંદ્રદેવના મંત્ર જાપ કરી શકે છે. આ રીતે પણ ભગવાન શ્રી ગણેશજીનું આ ચંદ્ર દર્શન સાથે વ્રત સમાપન થાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. આજના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ આપણે જાણી લઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શ્રી ગણેશજીનું મનમાં, હૃદયમાં ધ્યાન ધરવું અને આજે જે આપણે વ્રત કરતા હોય તે સંકલ્પ પણ સવારે જ કરાય છે. આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ, ફોટો કે સોપારી પૈસો હોય છે, તેનું પૂજન કરવું. ભગવાન શ્રી ગણેશજીની સામે સંકલ્પ કરવો કે હે પ્રભુ, હું આજે ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું. સાંજના સમયે એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ કરવાનો હોય તો ફળ, ફળાદી, જ્યુસ
ચા, કોફી, દૂધ આખો દિવસ લઈ શકાય છે. આ રીતે સંકલ્પ કરીને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારા જીવનમાં રહેલા સંકટ, કષ્ટ સમાપ્ત થાય. હે પ્રભુ, મારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. આ રીતે સંકલ્પ કરીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ, ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે. જો મૂર્તિ હોય તો ગંગાજળ, પંચામૃત અને ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ પૂજન થાય છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેને ચંદનનું તિલક કરવું. આપણે કેસરી રંગનું સિંદૂર જે હનુમાનજીને ચઢાવીએ છીએ તે જ સિંદૂર શ્રી ગણેશજીને ચઢાવાય છે. મૂર્તિ હોય તો આખી મૂર્તિમાં લેપણ પણ કરાય છે. ચંદન, હળદર, કુમકુમ આદિથી શૃંગાર કરીને દૂર્વા ઘાસ અર્પિત થાય છે. લાલ કે પીળા પુષ્પ ચઢાવવામાં આવે છે. મોદક, લાડુનો ભોગ સમર્પિત થાય છે. અને એ ન હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરીને ભગવાન શ્રી ગણેશજીના મંત્રનો જાપ કરાય છે. ચાલીસા પાઠ કરાય છે. સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરીને આરતી કરાય છે. વ્રત કથા સંભળાય છે. ત્યારબાદ જ્યારે રાત્રિના સમયે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરાય છે. યજ્ઞ કરીએ ત્યારે પણ યજ્ઞનારાયણ દેવની પૂજા પહેલા શ્રી ગણેશજીની પૂજા થાય છે. ત્યારબાદ અગ્નિદેવની પૂજા થાય છે. આ રીતે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે પ્રભુનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. ભગવાન શ્રી ગણેશજીનું ભક્તિભાવથી પૂજન કરીને જો વ્રત રાખવામાં આવે અથવા વ્રત ન રાખી શકે તો માત્ર પૂજન પણ કરવામાં આવે, મંત્ર જાપ પણ કરવામાં આવે તો પણ જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. એવું વ્રત આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત છે. હવે આપણે સાંભળીએ આ સંકટ ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. યુગો પહેલા રતિદેવ નામના રાજા થઈ ગયા. જે રાજા પોતાના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે હંમેશા સમર્થ રહેતા હતા. યમ, કુબેર, ઇન્દ્ર વગેરે દેવો પણ તેમના મિત્ર હતા. ધર્મકેતુ નામના એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ તેમના રાજ્યમાં રાજ્ય કરતા હતા. આ બ્રાહ્મણને 2 પત્નીઓ હતી, સુશીલા અને ચંચળા. આમાંની એક પત્ની જે સુશીલા હતી તે દરરોજ કંઈ ને કંઈક વ્રત કર્યા જ કરતી. રોજ એક જ વાર જમવાથી તથા ઉપવાસ કરવાથી તેનું શરીર એકદમ ફીકું પડી ગયું. જ્યારે ચંચળાનું શરીર સારું હતું તે ક્યારેય વ્રત કરતી નહીં અને ખૂબ જ ભોજન પણ કરતી, કારણ કે તેને વ્રત ઉપવાસમાં કોઈ પણ વિશ્વાસ ન હતો. થોડા સમય પછી સુશીલાને સુંદર અને સારા લક્ષણવાળો એક પુત્ર પ્રાપ્ત થયો. આના કારણે સુશીલાને ચંચળા મેણા મારતી કે અરે ઓ સુશીલા, તે આટલા સમયથી ઘણા ઉપવાસ કર્યા, ઘણા વ્રતો કર્યા, ઘણા ભૂખ્યાને જમાડ્યા, દાન પુણ્ય કર્યા, પોતાનું શરીર ઘસી નાખ્યું, તેમ છતાં તે દુર્બળ સંતાનને જન્મ આપ્યો. જ્યારે મેં કોઈ દિવસ ઉપવાસ નથી કર્યા, વ્રત નથી કર્યું અને દાન પુણ્ય પણ નથી કર્યું, છતાંય ભગવાને મને પૃષ્ઠ સુંદર સંતાન પ્રાપ્ત કરાવ્યું છે. હે મારી બહેન, સાંભળ, મારો કહ્યું માન. આ વ્રત તપ બધું છોડી દે અને મારી જેમ ખાઈ પીને લહેર કર. આ જિંદગી ફરી મળવાની નથી. પોતાની સૌખ્યનો આ કટાક્ષ સુશીલાના હૈયાને ચીરતો આર પાર નીકળી ગયો. એ દુખી થઈ ગઈ. એ વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવા લાગી. જ્યારે ભક્તિભાવથી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું ત્યારે ગણપતિજી પ્રસન્ન થયા અને અડધી રાતે વરદાયક ગણપતિજીએ તેને દર્શન આપ્યા અને કહ્યું, હે સુશીલા, સાંભળ, હું તારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું. હું તને વરદાન આપું છું કે તારા સંતાનના મુખમાંથી દરરોજ એક મોતી નીકળશે. તેને તું સાચવીને રાખજે, કોઈને કહીશ નહીં. એ મોતી કપરા સમયે તને કામ લાગશે. આ ઉપરાંત સમય જતાં તને હજી એક સંતાન થશે. આમ કહીને ગણેશજી અદ્રશ્ય થઈ ગયા. સમય જતાં શ્રી ગણેશજીના બંને વરદાન સાચા પડ્યા.
સુશીલાના સંતાનના મુખમાંથી એક કિંમતી મોતી નીકળવા લાગ્યું. એ વાત હૈયામાં જ રાખી, કોઈને કંઈ કહ્યું નહીં અને મોતીને સાચવીને સંતાડીને રાખતી. સમય જતાં તેણે એક સુંદર પુત્રને ફરી જન્મ આપ્યો. પુત્રના જન્મથી ખુશીને કારણે ગણેશજીની ભક્તિમાં લીન રહેવા લાગી. સમય જતાં ધર્મકેતુનું મરણ થયું. આથી ચંચળા તમામ ધન સંપત્તિ લઈને બીજા મકાનમાં એકલી રહેવા લાગી. સુશીલાને કંઈ જ મળ્યું નહીં, છતાં પણ મોટું મન રાખીને સુશીલા જૂના ઘરમાં પોતાના બંને સંતાનોને લાલન પાલન કરીને ભગવાનનું સ્મરણ કરતી. પોતાના એક સંતાનના મુખેથી જે મોતી નીકળતું તેને કારણે તેના સમયનો સદુપયોગ થયો, ધન ભેગું થઈ ગયું. એક દિવસ ચંચળાએ હત્યા કરવાના ઈરાદાથી તેના મોટા સંતાનને કૂવામાં નાખી દીધો. પણ જેને રામ રાખે તેને કોણ ચાખે? કૂવામાં એ દીકરાને ગણેશજીએ બચાવી લીધો અને હેમખેમ પોતાના ઘરે પાછા ફર્યા. આ જોઈને ચંચળા તો ગભરાઈ ગઈ. ગભરાહટની મારી સુશીલાના પગમાં પડી ગઈ. આથી સુશીલાને નવાઈ લાગી. ચંચળાએ હાથ જોડીને કહ્યું, બહેન, હું પાપી છું, તેમજ ઘણી અદેખી પણ છું. તું તો બહુ જ દયાળુ છો, માટે હે બહેન, મને ક્ષમા કરી દે. તું મારી ભૂલને માફ કરી દે. જેનો રક્ષણકાર ભગવાન છે તેનું કાંઈ કોઈ બગાડી શકતો નથી. જે મનુષ્ય સાધુઓ અને મહાપુરુષોને દોષોથી જુએ છે તે પોતાના કર્મોને કારણે પોતે જ નાશ પામે છે. ત્યારબાદ ચંચળાએ પણ ગણપતિજીને પ્રસન્ન કરવા માટે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું અને સૌખ્યો પ્રેમથી હળી મળીને સાથે રહેવા લાગી. હે ભગવાન શ્રી ગણેશજી, તમે જેવા સુશીલાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું પૂજન કરનાર સર્વને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. જે કોઈ ભક્તોને માનસિક શારીરિક પીડા હોય, કષ્ટ હોય, ચંદ્ર સંબંધી દોષ હોય અથવા તો મન ચંચળ રહેતું હોય, એકાગ્ર થતું ન હોય, તો આજના દિવસે સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત પૂજા વિધિ કરીને ચંદ્ર દર્શન કરવું, ચંદ્રદેવને મંત્ર જાપ કરીને પ્રસન્ન કરવા. જો ચંદ્ર દર્શન ના થાય તો એક બાજોટ કે પાટલો ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું. તેની ઉપર ચોખાનો ચંદ્રમા બનાવીને તેનું પૂજન કરી શકાય છે અને તેમની સામે ચંદ્રદેવનો મંત્ર જાપ કરી શકાય છે અથવા શ્રી ગણેશજીના મંત્રનો જાપ પણ કરી શકાય છે. આમ કરવાથી પણ ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો, સાંભળવો ઉત્તમ છે. આવો આપણે સાંભળીએ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ. બોલો ભગવાન ગણેશજીની જય. નારદ પુરાણમાં આપેલ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ. બોલો ભગવાન ગજાનન ગણપતિ મહારાજની જય. પ્રણમ્યં શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठमं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ध्यम्य पठे नरा न च विघ्नं भयं तस्य सर्वसिद्धिकरं प्रभु. विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं. जपेत्र गणपति स्तोत्रं षड्भिर्मासफलं लभेत्
संवत्सरेण सिद्धिं च लभेत नात्र संशयम् अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। इति श्री नारद पुराणे संकटनाशम गणेश स्तोत्रम संपूर्णम। बोलो भगवान श्री गणेश जी ની જય। ઓમ एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। ભગવાન શ્રી ગણેશજી કે જે સર્વપ્રથમ પૂજનીય છે, શિવ પાર્વતીના આનંદન છે, રિદ્ધિ સિદ્ધિના દાતા છે, સંતોષ ધન પ્રદાન કરનારા ગુણોના ભંડાર પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ। આપ સર્વને સંકષ્ટ ચતુર્થીની શુભકામના, મંગલ કામના। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।